સિટીની વર્કોલિક લાઈફ અને ભાગાદોડીવાળી લાઈફ એની વચ્ચે જો એકદમ રાજકોટ શહેરના રાજમાર્ગ અને એવા મધ્ય વિસ્તારમાં તમને આવું સરસ મજાનું લસ્ટ ગ્રીન એરિયાની અંદર રહેવાનું મળે તો હા, સાથે સાથે લક્ઝરી તો ખરી જ. તો આવા 2838 કાર્પેટના એપાર્ટમેન્ટની આપણે ટૂર કરવાની છે. વેલકમ ટુ ઠેકાણું, તમારું પોતાનું સરનામું. સિટીમાં રહેતા હોય તો પોલ્યુશનનો સામનો તો દરેક વ્યક્તિએ કરવો જ પડે, પણ જ્યારે આપણે આપણા ઘરે પહોંચીએ અને ત્યાં તમને ભરપૂર ઓક્સિજન મળે, ગ્રીનરી મળે, આમ અલગ જ લિવિંગ મળે, અને એ પણ સેન્ટર ઓફ ધ સિટી. આ એવો જ એપાર્ટમેન્ટ છે, રાજકોટના યુનિવર્સિટી રોડ પાસે આવેલો છે. 2838 કાર્પેટ છે. આજુબાજુ એકદમ લસ્ટ ગ્રીનરી છે કે તમે જોઈને જ એમ થાય કે આહા, કેટલો સરસ એરિયા છે. તો આવો સુપર્બ લક્ઝરિયસ 4BHK પ્લસ ફેમિલી લિવિંગ જે કહેવાય એવો લક્ઝરિયસ ફ્લેટની આપણે ટૂર કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ. અત્યારે હું છું એ લિવિંગ એરિયા છે, ને લિવિંગ એરિયાની પાછળ જ તમને ફેમિલી લિવિંગ અહીંયા આપ્યો છે. જેવા જ એન્ટર થાવ તમે ફોયરમાંથી, મતલબ ગેટમાંથી એન્ટર થાવ તો તરત જ તમને ફર્સ્ટ બેડરૂમ સામેની સાઈડ મળશે. તો એન્ટર થાવ એટલે તરત જ બીજો બેડરૂમ બાજુમાં મળશે, મતલબ એન્ટ્રીમાં જ તમને 2 બેડરૂમ મળશે. યુ કેન સે વન ઇઝ ફોર કિડ્સ એન્ડ વન ઇઝ ફોર યોર ગેસ્ટ. તો આગળ જઈએ તો અહીંયા એક પૂજા રૂમ આપેલો છે. તમે અહીંયા તમારું સરસ મજાનું મોટું મંદિર બનાવી શકો એવી સરસ જગ્યા આ પૂજા રૂમની અહીં આપેલી છે. તો લિવિંગ એરિયાની વાત કરું તો લિવિંગ એરિયાની અંદર એકદમ વિશાળ મોટી બાલ્કની આપેલી છે. એમ કહેવાય ને કે કિંગ સાઇઝ બાલ્કની છે. તો આ બાજુ એક ફેમિલી લિવિંગ છે, જે મેઇન લિવિંગ એરિયા છે એની પાછળ જ ફેમિલી લિવિંગ છે. તો એ ફેમિલી લિવિંગને તમે કોઈ પણ અલગ રીતે પણ કન્વર્ટ કરી શકો. લાઈક તમે તમારું પોતાનું પર્સનલ થિયેટર બનાવી શકો, ઓર એલ્સ કિડ્સ માટેનું કાંઈ પ્લે એરિયા બનાવી શકો, તમારી પોતાની નાની ઓફિસ પણ બનાવી શકો, ત્યાં તમે કોમ્પ્યુટર કે સ્ટડી રૂમ પણ બનાવી શકો. તો યુ હેવ અ લોટ ઓફ ઓપ્શન ફોર ધેટ ફેમિલી લિવિંગ. તો એના પછી તો અહીંયા ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ એરિયા પણ એટલો સ્પેશિયસ છે. ઇવન તમારું એના બાજુનું રસોડું છે. કિચન એટલે હંમેશા ઘરની ગૃહિણી છે એના માટે ક્યાંય પણ ગમે એવડો મોટો એપાર્ટમેન્ટ હોય પણ એના માટે ઇમ્પોર્ટન્ટ છે એનું કિચન. કિચનની અંદર શું ફેસિલિટીઝ છે? સૌથી મોટું એમાં યુટિલિટી એરિયા કેવડો છે, શું વ્યવસ્થાઓ આપવામાં આવી છે, અને સાથે સાથે જે તમારો સ્ટોરેજ એરિયા છે. કેમ કે આપણે કાઠિયાવાડી છીએ અને કાઠિયાવાડી લોકો આખા વર્ષનું બધું જ સ્ટોરેજ કરતા હોય, એટલે સ્ટોરેજ એરિયા પણ જ્યારે તમે લક્ઝરી લિવિંગ અને બિગ સાઇઝ એપાર્ટમેન્ટમાં રહેવા જતા હોય ત્યારે ખાસ વિચારતા હો, અને એ જ અહીંયા બિલ્ડરે આપેલો છે. એકદમ મસ્ત સુપર્બ મોટો સ્ટોરેજ એરિયા. તો અહીંયા કિચન પણ એટલું બધું સુપર્બ અને મોટું છે, અને સાથે સાથે જે યુટિલિટી વોશ એરિયા કહેવાય કે જેમાં તમારું વોશિંગ મશીન, ડિશવોશર અને તમારા રોજબરોજનું જે સાફ સફાઈનું કામ છે, તમારા અહીંયા તમારે ત્યાં આવવાવાળા સર્વન્ટ કરતા હોય કે આપણે પોતાને કરવાનું હોય, તો બધાને એકદમ સગવડતા રહે, એકદમ ફેસિલિટી પ્રોપર મળી રહે એવું જ સરસ મજાનું અહીંયા યુટિલિટી એરિયા બનાવવામાં આવ્યો છે. તો ડાઇનિંગ હોલની પાછળની સાઈડ 2 સુપર્બ લક્ઝરિયસ અને એકદમ વિશાળ તમારા બેડરૂમ છે. એ બેડરૂમ તમે જોવો તો એની સાથે એનો બાથરૂમ ખાલી એની સાઇઝ જોવો તો તમને એવું લાગશે કે વાવ, આટલો મોટો બાથરૂમ. હા, 2838 કાર્પેટના એપાર્ટમેન્ટ, લક્ઝરિયસ એપાર્ટમેન્ટની આ જ ખાસિયત છે કે તમને તમારો બેડરૂમ તો સારો હોય જ, વિશાળ હોય, એની અંદર બાલ્કની પણ હોય, એની અંદર બધું જ ફેસિલિટીઝ હોય, પણ સાથે સાથે તમારો બાથરૂમ અને બાથરૂમ ફિટિંગ્સ પણ એટલા જ લક્ઝરિયસ હોય. તમે બાથરૂમ ફિટિંગ્સ જોશો તો પણ આઈડિયા આવશે કે કેવા સુપર્બ બાથરૂમ ફિટિંગ્સ છે. તો આ સ્ટાન્ડર્ડ બાથરૂમ ફિટિંગ એટલે તમને એકદમ જેટ શાવર સિસ્ટમ, હેન્ડ શાવર, એ જ રીતે તમારું જે બેઝિન છે એ એકદમ સ્ટાન્ડર્ડ કંપનીનું, ને એમાં પણ તમને ઘણા બધા ઓપ્શન્સ મળતા હોય એવું સરસ અહીંયા એકદમ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી કરીને તમે કદાચ તમારે કસ્ટમાઇઝ તમારો એપાર્ટમેન્ટ ડિઝાઇન કરવો હોય. કેમ કે તમે જ્યારે 2838નો લક્ઝરિયસ ફ્લેટ લેતા હો ત્યારે તમારી પોતાની પણ ચોઈસ હોય, ઇન્ટિરિયરની ચોઈસ હોય, ટાઇલની પણ ચોઈસ હોય, તો એ ચોઈસ પ્રમાણે બાથરૂમ ફિટિંગ્સની પણ ચોઈસ હોય. એ ચોઈસ પ્રમાણે પણ તમે તમારું આ એપાર્ટમેન્ટ જ્યારે લો ત્યારે કસ્ટમાઇઝ કરી શકો, બિકોઝ ધીસ ઇઝ અંડર કન્સ્ટ્રક્શન. અને હા, ખાસ વાત કરી દઉં કે આ એપાર્ટમેન્ટ બાય ધીસ યર એન્ડ તમને સોફ્ટ પોઝેશન મળશે, મતલબ તમારે ઇન્ટિરિયર ચાલુ કરવું હોય તો તમે કરી શકશો.
તો એમેનિટીઝની આપણે વાત કરીએ તો કોમન એમેનિટીઝમાં ક્લબ હાઉસ છે, મસ્ત ગાર્ડન છે અને સ્વિમિંગ પુલ પણ છે, વોકિંગ ઝોન પણ છે અને ઘણું બધું છે જે તમે અહીંયા આવશો તો તમને વધારે ડિટેલમાં અહીંના રિપ્રેઝેન્ટેટિવ જણાવશે. તો જ્યારે બિલ્ડિંગ વાઇઝ એમેનિટીઝની વાત કરીએ તો અહીંયા ટોટલ 6 વિંગ્સ છે અને 6 વિંગ્સમાં 2 વિંગ વચ્ચે કોમન એમેનિટીઝ ફર્સ્ટ ફ્લોર ઉપર આપવામાં આવશે, જેમાં ઇન્ડોર ગેમ્સ છે, તમારું હોમ થિયેટર છે, ઘણું બધું છે. મતલબ તમે જ્યારે આ સેમ્પલ ફ્લેટની જ્યારે વિઝિટ કરશો ત્યારે તમને અહીંયા બધું જ પ્રોપરલી જણાવવામાં આવશે કે અહીંયા આવશો તો તમને શું શું ફેસિલિટીઝ, એમેનિટીઝ, પાર્કિંગ બધું જ કેવું મળશે. હા, સેલર પ્લસ ગ્રાઉન્ડમાં અહીંયા પાર્કિંગ છે, પણ હવે તમારે ખાસ આ સુપર્બ લેવિશ અને લક્ઝરિયસ અને એકદમ લસ ગ્રીન એરિયાથી કવર થયેલું આ એપાર્ટમેન્ટ જોવા આવવાનું જ છે. તો જલ્દી અમારો કોન્ટેક્ટ કરો. સ્ટે ટ્યુન વિથ ઠેકાણું, તમારું પોતાનું સરનામું.